મનીષા, વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ, એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેમના પર નજર કરીશું। નોટબંધી મુદ્દે કોંગ્રેસના ધરણાને લઈ આ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા ભરતસિંહના સરકાર પર આકરા પ્રહારો। ભરતસિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। બિરલા કંપનીએ તત્કાલીન ગુજરાતના સીએમને 25 કરોડ આપ્યા હતા। ભરતસિંહ સોલંકી દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે। 5 રાજ્યોની ચૂંટણી બાદ સત્તા પરિવર્તન થશે, ભરતસિંહનું આવું નિવેદન છે। કોંગ્રેસ દ્વારા નોટબંધી બાદ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ફિક્સ પગારદારોને પગાર નહીં તો આંદોલન। ભરતસિંહ સોલંકી પણ હવે એટલે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ હવે ફિક્સ પગારદારોની વારે આવ્યું છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા છે। બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ઘર્ષણના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। બિરલા કંપનીએ તત્કાલીન ગુજરાતના સીએમને 25 કરોડ આપ્યા હોવાનો આક્ષેપ ભરતસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। 5 રાજ્યોની ચૂંટણી બાદ સત્તામાં પરિવર્તન આવશે એવું પણ જણાવ્યું હતું। વિપક્ષ દ્વારા નોટબંધીને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। આ સાથે ફિક્સ પગારદારોને પગાર નહીં તો આંદોલન કરવામાં આવશે, આવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા છે। આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ બંને આમને સામને આવી ગયા છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે રીતે 8મી તારીખે દેશના વડાપ્રધાને નોટબંધી જાહેર કરીને દેશના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા। 99.99% લોકો એ આતંકવાદ, નક્સલવાદ, જાલી નોટો અને કાળા નાણાંના નામે આખા દેશને એમણે બાનમાં લીધો। સાથે સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓને કેશલેસ દ્વારા એમને કમિશન મળે અને એમાંય ખાસ કરીને ચાઇનીઝ કંપની પેટીએમ, જેમાં અલીબાબાના શેર બહુ મોટા પ્રમાણમાં છે, એવા લોકોને પ્રોત્સાહન આપવાના કામની સામે કોંગ્રેસે આજથી આંદોલન શરૂ કર્યું છે। સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે બિરલા પાસેથી 25 કરોડ અને સહારા ગ્રુપ પાસેથી 40.1 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના લીધા છે, અમે જવાબ માંગીએ છીએ દેશના વડાપ્રધાન પાસે કે આ જે પૈસા લીધા છે તમે ક્યારે, કેવી રીતે, કેમ લીધા, અને તમે ભ્રષ્ટાચાર કર્યો હોય અને તમે એ વાતને જો સાબિત કરી ના શકતા હો કે તમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો દેશના વડાપ્રધાન પદેથી તમે રાજીનામું આપો। એ માંગ સાથે અમારો આંદોલનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ। દેશના વડાપ્રધાને એમ કહ્યું હતું કે 8મી નવેમ્બરે કે 50 દિવસ થાય અને જો હું દેશમાં રાબેતા મુજબની સ્થિતિ ના લાવું તો મને જે ચાહે સજા કરવી હોય કરજો। તમે 4 રસ્તે લાવીને મને ફાંસીએ લટકાવશો તો પણ હું ફાંસીના માંચડે ચડવા તૈયાર છું। એટલા માટે ફાંસીના માંચડા તૈયાર છે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન ક્યારે આવે છે। અમે એ કાર્યક્રમ હવે 1-2 દિવસમાં જાહેર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા છે અને જેના કારણે ઘર્ષણ પણ સર્જાયું છે। આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જે રીતે કહી શકાય દ્રશ્યોમાં જોઈ શકાય છે, કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આ વિરોધ પ્રદર્શનમાં આમને સામને આવી ગયા છે, ઘર્ષણ સર્જાયું છે। હાલ પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જે આક્રમક જે રૂપ છે અપનાવી રહી છે। મહત્વની બાબત મનીષા એ છે કે કોંગ્રેસ જે 50 દિવસ નોટબંધીના જે થયા છે પૂર્ણ,
ત્યારબાદ હાલમાં દેશની પરિસ્થિતિ શું છે, લોકોની પરિસ્થિતિમાં સુધારો આવે છે કે કેમ, જે લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આ તમામ જે મુદ્દાઓ પર સરકારને ક્યાંક ને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો વાયબ્રન્ટ નજીક આવી રહી છે. દેશમાં જે આ નિર્ણય જે લેવાયો ત્યારબાદની જે સ્થિતિ છે, કાળા નાણાંની જે વાત કરવામાં આવતી હતી કે જે 1 લાખ કરોડથી વધુ જે કાળું નાણું કેશમાં છે, પરંતુ મોટા ભાગનું જે નાણું છે એ બેંકમાં જમા થઈ ચૂક્યું છે. ત્યારે વડાપ્રધાનને ક્યાંક ને ક્યાંક ટાંકીને જે દેશભરમાં જે દેખાવો થઈ રહ્યા છે, તેમાં અમદાવાદમાં પણ જે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ધરણા કરવામાં આવ્યા. કલેક્ટર કચેરીમાં જે આવેદનપત્ર આપવા જે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા દરવાજા ઉપર, જેના આક્રોશના ભાગરૂપે કાર્યકર્તાઓએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે પોસ્ટર છે એ પોસ્ટર ફાડ્યું હતું. મહત્વની બાબત એ છે કે આવનાર સમયમાં મહિલા કોંગ્રેસ દ્વારા પણ આ પ્રકારના જે ધરણા છે કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક સરકાર પર જે દબાણ છે એ વિપક્ષ કરશે. જી મનીષા. બિલકુલ મેહુલ, કહી શકાય ખાસ કરી નોટબંધી બાદ આ વિરોધ કરવામાં આવ્યો છે. નોટબંધીને હવે 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે. આખરે આજે કેમ વિરોધ પ્રદર્શન? ક્યાંક ને ક્યાંક વાયબ્રન્ટ સમિટ પણ નજીક આવી રહી છે. કોંગ્રેસનો આવો કોઈ ઈરાદો છે? જી મનીષા, જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 50 દિવસનો સમય જે વડાપ્રધાને માંગ્યો હતો, એ વડાપ્રધાનનો જે સમય પૂર્ણ થઈ ચુક્યો છે. 50 દિવસનો સમય પૂર્ણ થયા બાદ પણ સ્થિતિ જે સખડેલી છે તેના ઉપર કોંગ્રેસ ભાર મૂકી રહી છે. ખાસ કરીને મનીષા, જે અહીં મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી જે આંકડાઓની વાત કરવામાં આવતી હતી કે કેશની અંદર 2 લાખ કરોડ જેટલું કાળું નાણું છે, પરંતુ જે 15 લાખ કરોડથી પણ જે વધુની વાત કરવામાં આવે તો કેશમાં જે આંકડા આવ્યા હતા, પરંતુ 14 લાખ કરોડથી પણ ઉપર જે નાણું છે, નાણું બેંકમાં જમા થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ છે. જે ખાસ કરીને કોંગ્રેસના જે પ્રમુખ છે ગુજરાતના ભરતસિંહે કહ્યું હતું કે જે કાળા નાણાંથી લઈ હવે મુદ્દાઓ કેશલેસ તરફ જઈ રહ્યા છે, તો સરકાર ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગઈ છે. જે રીતે નરેન્દ્ર મોદીએ તેમના જે જાહેર વચનોમાં જે આપ્યા હતા, જે જાહેર પ્રવચનો કર્યા હતા, તેમાં તેમને ફાંસીના માછડા ઉપર ચડવાનું પણ કહ્યું હતું. તે તમામ જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને કોંગ્રેસ જે છે સરકારને ઘેરી ગઈ છે. જી મનીષા. મેહુલ, કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. કલેક્ટર દ્વારા કે સરકાર દ્વારા કોઈ આ અંગે પ્રતિક્રિયા મળી રહી છે? મનીષા, ખાસ કરીને જે કલેક્ટરની વાત કરવામાં આવે તો કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આ બાબતે કરવામાં નથી આવી, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચોક્કસથી એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે સરકાર જે છે વિપક્ષનો જે અવાજ છે, અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. જી મનીષા. મેહુલ, કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અનેક મુદ્દાઓને લઈ તેઓ વિરોધ કરી રહ્યા છે. તેમાં એક ફિક્સ પગારદારનો પણ મુદ્દો છે કે ફિક્સ પગારદારોને પગાર નહીં વધારવામાં આવે તો આંદોલન કરીશું. હવે આગળનું આંદોલન કોંગ્રેસ દ્વારા કયા પ્રકારનું રહેશે? જી, જે ફિક્સ પગારદારનો જે મુદ્દો છે તે પણ જે પ્રદેશ પ્રમુખ જે કોંગ્રેસના છે તેમણે જે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે જે પણ જે પગારદારો છે, પગારદારોને જે સરકાર છે, સરકાર ઠાલા વચનો આપી રહી છે, પરંતુ કોંગ્રેસ આ બાબતે સ્પષ્ટ છે કે જે ફિક્સ પગારદારો છે તેમને તેમનું પૂરેપૂરું વેતન નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં ચોક્કસથી કોંગ્રેસ આ બાબતે ધરણા કરશે. યુવાઓમાં જે છે ફિક્સ પગારદારોમાં, નોકરિયાત વર્ગમાં આને લઈ સરકારને લઈ ચોક્કસથી એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ તેને લઈને જે સરકાર છે, સરકાર ઉપર દબાણ ચોક્કસથી કરશે અને સ્પષ્ટ કહેવું છે કે આવનાર દિવસોમાં જો ફિક્સ પગારદારોને પૂરેપૂરો પગાર નહીં ચૂકવાય તો તેમને લઈને ધરણા ચોક્કસથી કરશે. જી મનીષા. મેહુલ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે. હાલ કેવો માહોલ છે? મામલો કશું થાળે પડ્યો છે કે હજુ પણ વિરોધ પ્રદર્શન યથાવત છે? જી મનીષા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ આવેદન આપવા માટે કલેક્ટર જઈ રહ્યા હતા ત્યારે જ તેમને દરવાજા ઉપર પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા, જેના આક્રોશને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે જે સામાન્ય ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ હાલની જે સ્થિતિ છે, સ્થિતિ સામાન્ય છે. જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ જે પોલીસ સાથે જે વાતચીત થઈ, વાતચીત કર્યા બાદ જે સ્થિતિ હાલમાં સામાન્ય જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની આગળ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવી અને જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓ પણ શાંત જે રહેલા જોવા મળી રહ્યા છે અને હાલમાં જે ધરણા હતા એ ધરણા પણ બંધ થઈ ગયા છે. જી મનીષા. મેહુલ, ભરતસિંહ દ્વારા એક વડાપ્રધાન ઉપર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે બિરલા કંપની દ્વારા તેમને 25 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ અંગે આપ શું માહિતી છે આપની પાસે? ચોક્કસથી જે મનીષા વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જયારે ગુજરાતમાં આવ્યા ત્યારે મહેસાણામાં તેમણે જે સભાને સંબોધન કર્યું, જે તે સમયે તેમણે જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપનું જે પુનરાવર્તન આજે ભરતસિંહે પણ કર્યું છે. ખાસ કરીને ભરતસિંહે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીને સંસદમાં બોલવા દેતા અટકાવવામાં આવ્યા
તેમની જે પાસે જે માહિતી હતી એ માહિતી બાબતે જે સંસદમાં જે ચર્ચા થવી જોઈએ એ ચર્ચા ન કરવા દેવામાં આવી, જેને લઈને જે રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહેસાણા જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે, જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતથી આવે છે, તે જગ્યાએ તેમને જે આ તમામ જે આરોપો કહ્યા કે જે રીતે 25 કરોડ બિરલા પાસેથી લેવામાં આવ્યા છે, 40 કરોડ સહારા પાસેથી લેવામાં આવે છે, અને આ તમામ વિગતો તેમની જે ઉદ્યોગપતિઓની જે ડાયરી છે ડાયરીમાંથી મળી આવી છે. તો આ બાબતે વડાપ્રધાને ચોક્કસથી સ્પષ્ટતા કરવાની રહી, અને જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર બાબતે ખુલાસો ચોક્કસથી તેમને કરવો જોઈએ, અને એ બાબતે તપાસ પણ થવી જોઈએ. જી મનીષા. બિલકુલ મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર સીએમના પોસ્ટરને પણ ફાડવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. રાહુલજીએ દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોની પરેશાનીને વાચા આપવા માટે નરેન્દ્ર મોદી સરકારની નોટબંધી પછીની નિષ્ફળતાઓ સામે દેશવ્યાપી આંદોલનનો અપીલ કરી હતી, જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 33 જિલ્લામાં કલેક્ટર કચેરીને ઘેરાવનો દેખાવાનો કાર્યક્રમ આપ્યો હતો. તેના ભાગરૂપે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે 50 દિવસ પૂરા થઈ ગયા છે, પ્રજાની હાલાકી ઘટવાને બદલે વધી રહી છે. કાળા ધનની વાતો કરી, કાળા ધનના કુબેરો તમારી બાજુમાં બેઠા છે. નરેન્દ્ર મોદીના ખુદનો ડાયરીમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે, ત્યારે રેડિયા ઉપર અને ટીવી ઉપર સંબોધન કરીને ભાગેવૃત્તિ દેખાડનાર દેશના વડાપ્રધાને સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. 8 લાખ કરોડનું આ કૌભાંડ નોટબંધીનું, અને એના માટે એની તપાસ થવી જોઈએ, એમને જવાબ આપવો છે. જેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ પ્રજા વતી જવાબ માગે છે, સામાન્ય મધ્યમ વર્ગ વતી જવાબ માગે છે, ખેડૂતો વતી જવાબ માગે છે, મહિલાઓ વતી જવાબ માગે છે કે દેશના વડાપ્રધાન 58મો દિવસ થયો છે, તમે જવાબ આપો કે દેશના નાગરિકોની સમસ્યા ક્યારે ઉકેલાશે. તમારા ધન કુબેરો ઉપર, કાળા નાણાંના સાચા જે છે કુબેરો તમારી બાજુમાં, એની ઉપર પગલાં લેવાશે કે નહીં. મહેશ શાહ અને ભજીયાવાલા જેવા ઉપર પગલાં લેવાશે કે નહીં. એડીસી બેંક અને અન્ય બેંકોના કૌભાંડીઓ જે તમારી બાજુમાં છે તેના ઉપર પગલાં લેવાશે કે નહીં, એનો જવાબ માંગવા માટેનો આ કાર્યક્રમ હતો. મહત્વનું છે, નોટબંધી મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સીએમના પોસ્ટરને પણ ફાડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ આમને સામને આવી ગયા હતા. વિપક્ષ દ્વારા નોટબંધીને લઈ વિરોધ કરાયો. આ સાથે અનેક મુદ્દાઓ કોંગ્રેસ આગળ ધરી રહી છે. વિરોધમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પોસ્ટર પણ ફાડવામાં આવ્યું. ફિક્સ પગારદારો અંગે પણ હવે કોંગ્રેસ મેદાન આવ્યું છે. ફિક્સ પગારદારોના પગારમાં વધારો નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ભરતસિંહે ચીમકી ઉચ્ચારી છે. ભરતસિંહ સાથે મનીષ દોશી પણ ત્યાં હાજર છે. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ દ્વારા આમાં મહિલા કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે. તોડફોડ કરવામાં આવી રહી છે. ધરણા કરી રહેલા કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા પોસ્ટરને ફાડી નાખવામાં આવ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો. આ સાથે વડાપ્રધાન મોદી પર પણ અનેક પ્રહારો કરવામાં આવ્યા છે. ખાસ કરી નોટબંધીને લઈ પીએમને આડે હાથ લેવામાં આવ્યા છે કે વડાપ્રધાન મોદી આજે 58મા દિવસે લોકોની જે હાલાકી છે તે અંગે જવાબ આપે, ત્યારે લોકોની હાલાકી દૂર થશે. આ સાથે મહેશ શાહ અને ભજીયાવાલા જેવા લોકોને ક્યારે સજા મળશે, તેમના પર ક્યારે કાર્યવાહી થશે. મનીષ દોશી દ્વારા આ પ્રકારના આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે અને હવે કોંગ્રેસ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યું છે. સરકારને આડે હાથ લીધી છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહારના આ દ્રશ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યો અમદાવાદની કલેક્ટર કચેરી બહારના છે. મહિલાઓ પણ હવે મેદાને આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. મહિલા કાર્યકર્તા અને પોલીસ સામને સામને આવી ગયા છે. સીએમ વિજય રૂપાણીનું પોસ્ટર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફાડવામાં આવી રહ્યું છે. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે. ઘર્ષણના દ્રશ્યો અમદાવાદ કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે. અનેક મુદ્દાઓ આગળ ધરી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિક્સ પગાર હોય કે પછી નોટબંધી હોય, તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસ હવે
સરકારને આડે હાથ લઈ રહી છે. આ સાથે વડાપ્રધાનના જવાબની માંગ પણ કરી રહ્યું છે. મોદી સરકારના જે નિર્ણયો છે તે નિર્ણયોનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોટબંધી બાદ આજે 58મો દિવસ છે, હજુ પણ લોકોની હાલાકી યથાવત છે. ત્યારે કોંગ્રેસ પ્રજા વતી વડાપ્રધાન પાસે જવાબ માંગી રહ્યું છે. મહિલાઓ વતી, સામાન્ય જનતા વતી કોંગ્રેસ એવું કહી રહી છે કે વડાપ્રધાને જે નોટબંધીનો નિર્ણય કર્યો છે તે અંગે જવાબ આપે. મહેશ શાહ અને ભજીયાવાલા જેવા લોકો પર ક્યારે કાર્યવાહી થશે? કોંગ્રેસે આ પ્રકારના આક્ષેપો પણ કર્યા છે. તો પીએમને આડે હાથ લીધા છે. પીએમના તમામ નિર્ણયો અંગે કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે. વડાપ્રધાનના જવાબની માંગ કરી રહ્યું છે. ફિક્સ પગારદારોને યોગ્ય વેતન નહીં આપવામાં આવે તો હવે આંદોલન કરવાની ચીમકી પણ ભરતસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. બંને દ્રશ્યો અમદાવાદના છે. એક દ્રશ્યોમાં સીએમનું પોસ્ટર ફાડવામાં આવી રહ્યું છે. પોસ્ટર ફાડનાર તમામ લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આમને સામને આવી ગયા છે. સીએમનું પોસ્ટર ફાડવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા નોટબંધીને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર કચેરી બહારના આ દ્રશ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ ગયું હતું અને ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી બહાર લાખેલું સીએમનું પોસ્ટર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફાડવામાં આવ્યું છે.